અંકલેશ્વર જીઆઈડીસીમાં અતુલ કંપની નજીક ડમ્પર મોપેડને ટક્કર મારતા એક ઈસમનું મોત, એક ઈસમ ઘાયલ થયો હતો. બંને ઈસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામ માટે અપડાઉન કરતા હતા. જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અતુલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોપેડ ઉપર સવાર રેહાન મકસૂદ અંસારી રહે સુરતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેનો સાથી ફારૂક કાળુભાઈ મહેતાની નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બંને ઈસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામ માટે અપડાઉન કરતા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી છે.